રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સરકારી ઉપરાંત પ્રાઇવેટ લેબો દ્વારા જેટલા પણ કેસનું જે ડિટેક્શન થાય છે એની માહિતી તાત્કાલિક 24 કલાકની અંદર આરોગ્ય શાખાને પહોંચતી કરવામાં આવે છે. એનું સંધાને દરેક કેસ જે છે એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપરાંત જે છે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેસિંગ, સર્વેલન્સ વગેરે કામગીરી છે એ તાત્કાલિક જે છે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જે છે એ કરવામાં આવી રહ્યું છે. તારીખ 19 તારીખ પછી જોવા જઈએ તો કુલ જે છે 24 કેસ છે નોંધાયેલા છે. 24 કલાકમાં 8 કેસ નોંધાયેલા છે. હાલ એ પૈકી 23 દર્દી છે હોમ આઇસોલેશનમાં છે અને એક દર્દી છે એને 7 દિવસ બાદ કોઈ પણ લક્ષણો ન જણાતા આપણે એને ડિસ્ચાર્જ ડિક્લેર કરેલ છે. ખાસ કરીને હાલ જે છે કોવિડના મોટાભાગના કેસ જોવા જઈએ તો લક્ષણોમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવ વગેરે જેવા લક્ષણો, સાથે સાથે શરીર અને હાથ પગ દુખવા, શરીરમાં તોડ થવી, નબળાઈ લાગવી વગેરે લક્ષણો છે એ જણાઈ આવે છે. બેઝિકલી જોવા જઈએ તો શ્વાસ ચડવો, ઓક્સિજનનું લેવલ ઘટવું, આ ઉપરાંત જે છે હાઈગ્રેડ ફીવર જે છે આ કોઈપણ કિસ્સામાં છે એ જોવા મળતો નથી. ઘણા બધા કિસ્સામાં હાલ જે છે લોકલ ટ્રાન્સમિશનને આધારે કેસીસ છે એની સંખ્યા છે આપણને નોંધાઈ રહી છે. ઘણા કિસ્સામાં છે વિદેશ ઉપરાંત જે છે એ આજુબાજુના શહેરમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે એ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા દરેક પોઝિટિવ આવેલ દર્દી છે એના ઘરે ગૃહ મુલાકાત તમારા આરોગ્યના સ્ટાફ દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ 7 દિવસ સુધી દર્દી હોમ આઇસોલેશનમાં હોય તો એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘરે 7 દિવસ સુધી એની રેગ્યુલર વિઝિટ કરીને કોઈપણ પ્રકારના લક્ષણો, ગંભીર પ્રકારના લક્ષણો છે કે કેમ એ બાબતે પણ તપાસ જે છે એ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે જે છે લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. હાલ જે છે કોઈપણ શરદી, ઉધરસ અને તાવના કોઈપણ દર્દી હોય તો કોઈપણ તબીબ પાસેથી જ દવા લેવી હિતાવહ છે. આ ઉપરાંત જો તબીબ કોઈપણ મેડિકલ સ્ટોરેથી ઓવર ધ કાઉન્ટર દવા લેવી હિતાવહ નથી. 3, 4 કે 5 દિવસ સુધી જો શરદી કે તાવના લક્ષણો ના રાહત પામે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે ગવર્મેન્ટ હોસ્પિટલ, પીડી હોસ્પિટલ, પીકેએચ કે કોઈપણ સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયનનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે, જેનાથી આપણે નિદાન અને સારવાર વહેલી તકે શરૂ કરી શકીએ. આ ઉપરાંત તમને જો લક્ષણો જે છે એ મટતા ના જણાય તો પણ તાત્કાલિક જે છે અથવા વધતા જણાય, શ્વાસ લેવામાં તકલીફ પડવી, લોહી પડવું, આ ઉપરાંત અત્યંત નબળાઈ લાગવી, હાઈગ્રેડ ફીવર જે છે એટલે કે ખૂબ જ વધુ તાવ જે છે એ રાહત ના થવો વગેરે લક્ષણો જણાય તો તાત્કાલિક જે છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવો હિતાવહ છે. હાલ જે છે એમાંથી મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવે છે. જી, મોટાભાગના દર્દી આપણે જોવા જઈએ તો મોટાભાગના દર્દીને આપણે કોવિડની ઇમ્યુનાઇઝેશનની વેક્સિન લઈએ એટલે 2 કે 3 ડોઝ છે મોટાભાગના દર્દીએ જે છે એ લીધેલા જોવા મળી રહ્યા છે. હાલ જે છે વેરિયન્ટ બાબતે કોઈ સ્પષ્ટતા જે છે આપણે તમામ જે સેમ્પલો જે છે એ ગાંધીનગર ખાતેની જે આપણી વાયરોલોજી લેબ છે ત્યાં જીનોમ સિક્વન્સિંગ માટે તમામ સેમ્પલો મોકલ્યા છે. હાલ કોઈ વેરિયન્ટ જે છે આપણને ખ્યાલ નથી, એ વેરિયન્ટ જે છે એનું રિઝલ્ટ આવે આપણને ખ્યાલ આવશે.